નમસ્કાર મિત્રો, હું છું મુકેશ માંડવિયા. મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરવાનું છું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે 2000 રૂપિયાનો હપ્તો જે આપણા ખાતામાં જમા થયો છે કે નહીં, એ કઈ રીતે ચેક કરવું એમના વિશે હું આપને આજે પૂરો વિડીયો જણાવવાનો છું. અને જો મારી ચેનલમાં આપે હજી પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગૂગલ ક્રોમ બ્રાઉઝર ખોલી લેવાનું છે ને એમાં લખવાનું છે પીએમ કિસાન. એની ઉપર ક્લિક કરીને આપણને આ રીતનું હોમ પેજ દેખાશે. તો તેમાં નીચે સ્ક્રોલ કરીને જવાનું છે નાવ યોર સ્ટેટસ, એના ઉપર ક્લિક કરવાનું છે. એટલે આવું બોક્સ દેખાશે. તેમાં આપણને રજિસ્ટ્રેશન નંબર માંગશે, પણ રજિસ્ટ્રેશન નંબર કઈ રીતે લેવો, તો નાવ યોર રજિસ્ટ્રેશન નંબર ઉપર લખેલું છે તેમાં ક્લિક કરવાનું છે. તેમાં આધાર નંબર અને મોબાઈલ નંબર 2 ઓપ્શન આવશે. તેમાંથી આપણે આધાર નંબર ઉપર ક્લિક કરીને આધાર નંબર અહીંયા ખાનામાં દાખલ કરવાનો છે. આધાર કાર્ડ નંબર દાખલ કર્યા પછી બાજુમાં જે કેપ્ચા લખેલો છે તે બાજુના બોક્સમાં કેપ્ચા કોડ દાખલ કરીને ગેટ ઓટીપી ઉપર ક્લિક આપી દેવાનું છે. ગેટ ઓટીપી પર ક્લિક આપતા જ જે મોબાઈલ નંબર લિંક છે આધાર સાથે તેમાં ઓટીપી આવશે. તે ઓટીપી બોક્સમાં દાખલ કરવાનો છે. ત્યારબાદ ગેટ ડિટેલ ઉપર ક્લિક કરવાનું છે. નેટવર્કમાં થોડુંક ઇસ્યુ છે એટલે ઓટીપી ઝડપથી આવતો નથી, પણ આપણે થોડીક રાહ જોઈએ ઓટીપી આવે ત્યાં સુધી. ઓટીપી આવી ગયો છે. આપણે ઓટીપી દાખલ કરીને ગેટ ડિટેલ ઉપર ક્લિક કરશું એટલે અહીંયા રજિસ્ટ્રેશન નંબર અને નામ બે આપણને બતાવશે. તો રજિસ્ટ્રેશન નંબર છે એ કોપી કરીને આપણે ફરીવાર પીએમ કિસાનની વેબસાઇટ ઉપર વયું જવાનું છે અથવા તો હોમ પેજ ખોલી દેવાનું છે. ત્યારબાદ પીએમ કિસાન ઉપર પાછા હોમ પેજ પર જઈને નાવ યોર સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે. ને જે રજિસ્ટ્રેશન નંબર આપણને મળ્યો તે અહીંયા દાખલ કરવાનો છે. ને ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ કરવાના છે અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. ગેટ ઓટીપી ઉપર ક્લિક કરતાની સાથે જે આપણને મોબાઈલ નંબરના છેલ્લા 4 આંકડા છે જો નીચે બતાવવામાં આવ્યા છે, અને જે મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે અહીંયા બોક્સ ઉપર દાખલ કરવાનું છે ને ગેટ ડિટેલ ઉપર ક્લિક કરી દેવાનું છે. ગેટ ડિટેલની સાથે જ આપણે નામ, રજિસ્ટ્રેશન નંબર ને એ બધું અહીંયા જ આપણને બતાવી જશે. પર્સનલ ઇન્ફોર્મેશન છે અને એલિજિબિલિટી છે અને બેંકની ડિટેલ છે. તો આપણે હું આ બતાવું છું એલિજિબિલિટી સ્ટેટસ. તો તમે જોઈ શકો છો તમે લેન્ડ સેન્ડિંગ છે એ યસ આવે છે, ઈ કેવાયસી છે એ યસ આવે છે, અને ત્યારબાદ આધાર બેંક અકાઉન્ટ શેડિંગ છે. આધાર એમાં બેંક શેડિંગમાં ચોકડી આવે છે, તો આપણે જે આધાર કાર્ડ છે એ બેંક સાથે લિંક કરવા જવું પડશે. ત્યારબાદ જ આપનો હપ્તો જે છે એ ખાતામાં જમા થશે. તો મિત્રો, મારો વિડીયો આપને જો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા